ગાઈસ આપણે આજે છે ને ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે એટલે એમાં લેવાનું છે બટેટા બાફેલા અને પૌવા છે પૌવા પીસેલા છે એટલે હવે આમાં આપણે ચીલી ફ્લેક્સ નાખવાની છે અને ઓરેગો નાખવાનું છે અને મીઠું નાખવાનું છે પછી છે ને આ બટેટા આટાને આમાં ખમણી નાખવાના છે બધે આપણે બટેટા ખમણી જાય ને પછી આપણે હમણાં આપણે વણીને કરવાનું છે હમણાં તમને એ બતાવશું જો ગાઈઝ આપણે ખમણાઈ ગયા છે બટેટા હા જોઈ આમ ખમણવાના એટલે ગાંઠા ન આવે બટેટું ખમણેલું હોય ને તો સરસ થાય અને વણવાની હોય ને આપણે એટલે વણવામાં સરળતા પડે ચલો બધાય બટેટા ખમણાઈ ગયા છે આપણે હવે શું શું નાખવાનું એ બતાવે છે છે ને પૌવા નાખવાના છે પૌવાનો ભૂકો છે ને ખમણેલો આ ચીલી ફ્લેક્સ અને આ ઓરેગો પણ થોડુંક જ નાખવાનો ચીલી ફ્લેક્સ જોઈએ એટલો નાખવાનો તીખું ખાતા હોય તો સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હિંગ નાખી દેવાની હવે જો આવી રીતે આપણે પૌવા નાખ્યા હતા બટેટાનો મસાલો બધું કરીને રાખી દીધું હતું અને આ જો લોટ બાંધાઈ ગયો છે અને પૌવા નાખીએ એટલે આ સોસાઈ જાય પાણી હોય ને બટેટાનું એ બધું સોસાઈ જાય પછી આવી રીતે લોટ બંધાઈ જાય જોયું હવે 5 મિનિટ આ લોટને આમ રેસ્ટ દઈ દેવાનો કંઈક થાળી કે ડીશ ઢાંકી દેવાની આવી રીતે ચલો આપણે તેલ મૂકી દીધું છે હવે વણે એટલી વાર ચલો હવે વણે છે એ આપણે જોઈ લઈ પહેલાં તેલ લગાવવાનું છે કોથળી ઉપર પછી આવી રીતે લુવો વાર લેવાનો છે ગોળ લુવો વારી ડબલ કરી નાખવાનું પછી આમ વણી નાખવાનું છે બહુ જાડી નહીં ને બહુ પાતળી નથી વણવાની મીડિયમ સાઇઝમાં વણવાની છે આ સવારે નાસ્તામાં છોકરાઓને દહીં તોય મજા આવે સ્કૂલે જતા હોય છોકરાઓને દહીં તોય મજા આવે છોકરાઓને કાંઈક નવીન વાનગી થઈ જાય છોકરાઓને લો હવે જો આવી રીતે કરી લેવાનું આવી રીતે કટરથી આવી રીતે સ્લાઇસની જેમ કાપી નાખવાનું આજુબાજુનું કાઢી નાખવાનું આજુબાજુનું છે ને એ કાઢી નાખવાનું હાલો જો હવે આવી રીતે તરી નાખવાની છે આ અમારું જો નાનું નાનું બબલું રોવે છે એ નાના બબલા એના મમ્મા છે ને હવે ફ્રેન્ચ ફ્રાય બનાવે છે અને ધીમો ગેસ રાખવાનો એટલે સરસ થાય ક્રિસ્પી થાય આ જો આપણી તરાઈને રેડી છે પછી એમાં ચાટ મસાલો નાખી દેવાનો જો હું તમને હવે બતાવું હાલો જો આ કેવી કડક થાય છે ક્રિસ્પી થાય છે અસલ છોકરાઓને બહુ જ ભાવે આ ચાટ મસાલા રે ખાવી હોય તો ખાઈ શકો અને સોસ આઈરે પણ ખાઈ શકો આવું બનાવજો હો ને એકવાર બનાવજો